ગાઈસ, કેમ છો? મજામાં? હું પણ મજામાં. હમણાં ગીતા જયંતિ આવી રહી છે ત્યારે મેં થોડોક અભ્યાસ કરી અને એક વાક્યમાં દરેક અધ્યાયનું સાર મારી રીતે મેં કાઢ્યો છે, જે હું દરેક અધ્યાય એક લાઈનમાં જ કહીશ. અધ્યાય પહેલો, ખોટી સમજ એ જ બધા દુઃખોનું મૂળ છે. અધ્યાય બીજામાં સાચા જ્ઞાનથી જ મુશ્કેલીઓનું નિરાકરણ થાય છે. અધ્યાય ત્રીજો, વિકાસ અને સમૃદ્ધિ નિસ્વાર્થ ભર્યા ભાવમાં હોય છે. અધ્યાય ચોથો, પોતાનામાં જે પ્રાર્થના કરે છે ને એ જ દરેક સત્કર્મ કરે છે. અધ્યાય 5, આનંદ અપાર મેળવવો હોય તો આપણે અહંકારનો નાશ કરવો પડે છે. છઠ્ઠું, ચેતના સાથે મનને દરરોજ જોડવું જોઈએ. 7મો અધ્યાય, નવું શીખવાની ખેવના રાખો અને એ શીખ્યા પછી એને જીવનમાં પણ ઉતારવું જોઈએ. અધ્યાય 8મો, સત્યના માર્ગે ચાલવાનો સતત પ્રયત્ન કરો, એમાં સફળતા ચોક્કસ મળતી હોય છે. અધ્યાય 9મો, કાયમ ન મળે. અધ્યાય 9મો, કાયમ પ્રભુનો આભાર માનવો જોઈએ કે આજે આપણે જે કંઈ છીએ એના થકી જ છીએ. અધ્યાય 10મો, દરેક સ્થિતિમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ કરવી જોઈએ. અધ્યાય 11મો, સત્ય જાણવા માટે શરણાગતિ પણ સ્વીકારી લેવી જોઈએ. અધ્યાય 12મો, મન આપણું ભગવાન સાથે કાયમ જોડાયેલું રહેવું જોઈએ. અધ્યાય 13મો, માયાથી અળગા રહી અને ભક્તિમાં વધારે ધ્યાન આપવું જોઈએ. અધ્યાય 13મો, જીવનશૈલી જીવન આપણું જે હોય એને અનુસાર જ હોવી જોઈએ. અધ્યાય 15મો, આત્માની ઉન્નતિ માટે હંમેશા અનુભવી ગુરુનું જ્ઞાન અને એની ઓરામાં રહેવું જોઈએ. અધ્યાય 16મો, સારા બનવું એ પોતાના માટે જ મોટો પુરસ્કાર છે. અધ્યાય 17મો, સત્યનો સ્વીકાર એ જ ખરી તાકાત છે. અધ્યાય 18મો, જતું કરો, ક્ષમા એ વીરોનું ભૂષણ છે. મેં મારી રીતે આ અધ્યાય 18નો એક જ વાક્યમાં આપવાનો પ્રયાસ કર્યો છે. મારી કંઈ પણ એમાં ભૂલચૂક હોય તો ક્ષમા કરું છું, પણ ગીતા જયંતિ અર્થે હું આ ગીતાજી અને ગીતા પ્રેમીઓને સપ્રેમ ભેટ આપું છું, જે મેં કરેલા શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમીઓને આ એક વાક્યમાં એક અધ્યાયનો કરેલું આ નિષ્કર્ષ પસંદ આવ્યું હશે એવી અપેક્ષા સાથે સૌને થેન્ક યુ ફોર વોચિંગ.